સતા કે અપવાજ્યો અવતાર રાજન દે કુને વિરા સાંભળ જોને મીતવા રાજન દે કુને વિરા સાંભળ જો અરે ભાઈ કહો મહારાજ આજ એક નહીં ધનકર દીકરી બેને લાસા લક્ષ્મી સગુણા આવી ધનકર દીકરી આંગણે રમે છે ભાઈ સતા વાંજી અવતાર કઈ રીતે કહેવા વેરા જાણો છું મહારાજ જાણો છું રાજવી કે આજે એક નહીં પણ જગદંબાને પણ ઝાંખી પાડે એવી ત્રણ દીકરીઓ આજે તમારા ખોડા ખુદે છે મહારાજ પણ મહારાજ દીકરી તો પારકા ઘરની આંસ કહેવાય મહારાજ દીકરી તો એક ચકલી માફક કહેવાય જેને આજે પાંખો આવે કાલ સૌના સાસરાની માલી પર ઉડી જાય મહારાજ મહારાજ દીકરીએ કોઈના રાજ રહ્યા નથી જો તમારે એક બાડો બોબડો લૂલો લંગડો હે મહારાજ જો એક પુત્ર હોત ને તો આજ તમે ગયા પછી આપણા પ્રોકણ ઘરની રયતને સંભાળત મહારાજ નહીતર એક દિવસે ઈ આપણા પ્રોકણ ઘરને સવા મણના તાળા લાગી જાય મહારાજ સવા મણના તાળા લાગી જાય મહારાજ વાત જરાક વિચારજો મહારાજ તમે વાત જરાક વિચારજો હે વિરા ભાઈ આપને કેવી વાત સત્ય લાગે છે વિરા આજ દીકરીએ રાજ કોઈના રહ્યા નથી અને મારા પણ નોરે માટે હે ભાઈ જો આજ મારા મુખ જો હાથે વળા સુખ થતા હોય તો કાલ સવારના સુવર્ણ ભૂગતા સવળા સુખને લઈ તમે તમારી વાવણી વાવા જાજો રાજમાં આવી તમારું ઇનામ પર લઈ જાજો ભાઈ જય થાવ મહારાજ અજમલ તમારો જય થાવ બાપ તમારો જય થાવ અરે વિરા કહો ભાઈ મહારાજની આજ્ઞા અનુસાર બ્રાહ્મણી બાબા આજ હવડા સુકન્યા લેવા જાવા છે ભાઈ જાવા છે ભાઈ હાલો વિરા એન હવડા સુકન્યા લેવા જાય ભાઈ એવા સુકન્યા લેવાને હાયલા રે ભાઈ સુકન્યા લેવાને હાયલા રે કહો મહારાજ આજ હવે રીત માન સન્માન મૂકી આજ મનાટાણે બોલે છે માટે રાજમાંથી તમારા રાજમાતાને બોલાવો ભલે મહારાજ હે આજે પરધાન બોલાવે રાજમાતા આવજો રે એ આવજો રાજને દરબાર પરધાન બોલાવે રાજમાતા આવજો રે
કહો હે પ્રધાન, કોઈ દિવસનો સમય ને પ્રભાતનો પોર થવા માંડ્યો છે. દાદા હુરજ પણ કોર કાઢી ચૂક્યા છે, તો કોઈ દિવસનો સમય ન હોય. પ્રભાતના પોરના સમયની અંદર દરબારગઢની અંદર મને બાને યાદ કરવાનું કારણ શું હોય બાંધવ? આમ તો પણ મહારાજને પડ્યું. ઘણો સારો વિરા. યાદે સતીને આવીને રાયના શરણે નામે વાદનો કરે વાદામ વારા રાણી રે આવીને રાયના શરણે નામે યાદે રાણીને જોઈને રાજવી આવાડો મારા નીરલે આસોડાની સનધારા રાણીને જોઈને રાજવી આવાડો મારા યાદે સતીના બોલાવ્યા સ્વામી બોલાતા નથી આવા માર સુને થયા અખરા દારાણીના બોલાવ્યા રાજવી બોલાતા નથી યાદે મુખના બોલા રાજવી સીધોને લીધા આટલા કીધા તણવા કોણવેના મુખના બોલા રાજવી સીધોને લીધા કહો રાજા. હારે એવા રાજન રે એક હુનેશ દીદોન સાંભળજો ને મીઠી વાત. યાદે રાજાવી કાહે ને રાણી સાંભળે મીઠી વાત કરું માન સાચાનડા એની વાત રાજન રે એક હુનેશ દીદોન સાંભળજો ને મીઠી વાત. મારો સ્વામ કાજલ દલની અવિવાતા રાજાવી કાહે ને રાણી સાંભળે મીઠી વાત હારે એવા વાવણીએ એ જતાને ખેડૂત બાઈ પાછા રે વળ્યા. યાદે બાબાની દાતારે ખેડૂત ભાઈ પાછા રે વાણી સુગંધ બોલે સતી મારા મોહોયાણા લે એ જતાને રાયકા બાઈ પાછા રે વળ્યા. સુકનીએ માટે તારે જણા આયાના તેડ પાદા તારા બારી પાછા રે વાણી હારે એડિયા પોડી એડિયા સતિયા મેણો લાયે બોલે. યાદે પોકરાણગઢ નીરયા સમાજવી નીણાયા બોલે ઓ જમાનવાજો અવતાર
પડી એ યદસ્તી આવા મેણા લાયે બોલે વિધાતાએ વાલા ક્યાં મરલે કાલે ખાના લાલાટે મેઘ કોઈ મારા તો નથી રાણી રે કહું ને રાજવી સાંભળો રે સતી રે કહું ને સ્વામી સાંભળો રે કોરુ માર રાજા દલની રાણી રે કહું ને રાજવી સાંભળો રે લાશાને લખમી રે આપણી લાડકી રે આ રાજા સગુણા અહીંયા કેરો તણા તણા લાડકડી નાથ યાદ આગાણીએ રમે કે મે વાજ્યો રે તણા તણા લાડકડી નાથ યાદ આગાણીએ રમે તણા તણ બાળાયો નાથ યાદ ઓળલિયા પુને તણા તણા લાડકડી નાથ રા મેળમાં રમે હા રાજા દાદા સૂરજના તેજને પણ ઝાંખા કરે જગદંબા સમાન જોગ માયા સમાન ત્રણ ત્રણ દીકરીઓ આજ આંગણિયાની અંદર રમે છે બિનબા લાશા લક્ષ્મી અને આપણી લાડકવાઈ દીકરી કે વાય કે સગુણાબા ત્રણ ત્રણ દીકરીઓ હોવા છતાં આજ આપણું પોકણગઢનું રજવાડું વાંજ્યું હાયલું જાય છે રાજન અને સ્વામી મારું એવું માન્યું છે કે ત્રણ દીકરીઓના માવતર કોઈ દિવસ વાંજ્યા ન કહેવાય માટે આપ મને સમજાવો આપ મારા મંડળાના ઉકેલ કરો મારા દરડાના ઉકેલ કરો